મહીસાગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા. લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અંદાજિત 1 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો. ઇન્દોરથી વિદેશી દારૂ ભરી અને લઈ જવાતો હતો. મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપર વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપ્યો. ઘાસચારાના ભૂસાના ભરેલા થેલાઓની આડમાં લઈ જવાતો હતો વિદેશી દારૂ. 14,688 નંગ વિદેશી દારૂની બોટલ મળી 97,40,000થી વધુ રૂપિયાનો વિદેશી દારૂ કબજે કર્યો. ટ્રક અને વિદેશી દારૂ મળી અંદાજિત 1,12,00,000થી વધુ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો. રિપોર્ટર વિજય જોશી, મહીસાગર. મહીસાગર જિલ્લા એલસીબી ટીમ દ્વારા એક ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે રાત્રિના રોજ બાલાસિનોર ટાઉન પાસે ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપર સબરસ હોટલ નજીક એક ટ્રકને રોકવામાં આવી હતી. આ ટ્રકને ચેક કરતા ઘાસના ભૂસું ભરેલા મીણિયા થેલાઓની વચ્ચે વિદેશી દારૂઓની પેટીઓ એમાંથી મળી આવી હતી. પોલીસને આ રેડ દરમિયાન ટોટલ 14,600 જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી છે, જેની કુલ કિંમત 97,40,000 જેટલી થાય છે અને જોડે જે ટોટલ મુદ્દામાલ છે જેની કિંમત 1,12,00,000 જેટલી થાય છે. પોલીસે ઘટના સ્થળ પરથી જે આ ડ્રાઈવર હતો એની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસ મુજબ આ જે વિદેશી દારૂ હતો એ ઇન્દોરથી ગાડીમાં ભરવામાં આવ્યો હતો. પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ જે વિદેશી દારૂ છે એ ક્યાં મોકલવામાં આવનાર હતો, તેમજ આ વ્યક્તિ સિવાય બીજા અન્ય કોઈ લોકો પણ આમાં સામેલ છે કે નહીં.